जय भगवान फिजिक्स ऑनलाइन में आपનું हार्दिक स्वागत। આપણે ભણીએ ગતિ ચેપ્ટર ગતિ સુરેખ પથ પર ગતિ। એમાં અગાઉ આપણે જોયું સ્થાનાંતર, પથ લંબાઈ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। આ માહિતી મેળવી। હવે આપણે સ્થાનાંતર બાદ પેજ નંબર 41 પર આપણને આલેખ રજૂ કર્યા। પહેલા તો આલેખ એટલે તમને લગભગ ક્લિયર હશે, તમે દોરેલા હશે અગાઉના ધોરણમાં। આલેખ આપણે અહીંયા શા માટે, તો આલેખથી આપણે ગતિનું જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ અને ગતિની રજૂઆત માટેનું એક શક્તિશાળી સાધન છે, પાવરફુલ ટૂલ્સ। આપણે આલેખના આધારે કહી શકશું કે ગતિ કેવી છે, ગતિના પ્રકાર અહીંયા ગતિના કેવી છે એના આધારે, મતલબ કે નિયમિત ગતિ છે કે અનિયમિત ગતિ। ગતિના પ્રકારમાં આપણે આ પણ રજૂઆત થતી હોય કે સાહેબ સુરેખ ગતિ, સમતલમાં ગતિ, દોલિત ગતિ, એ ગતિના પ્રકાર થયા, પણ એ તો એના રૂઢિગત પ્રકાર છે। પણ અહીંયા ગતિ ભણતા હોય ત્યારે ગતિમાં પ્રકાર તો એમાં બે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। ઉપરાંત પદાર્થ સ્થિર છે કે ગતિમાં, પદાર્થ કઈ દિશામાં ગતિ કરે, આ બધી માહિતીઓ આપણે આલેખ વડે પણ રજૂ કરી શકીએ। એટલે આપણે આલેખ અત્યંત ઉપયોગી, આપણે હાઈ લેવલનું ભણવાનું છે। ધોરણ 9માં તમે સુરેખ પર ગતિ ભણ્યા, ત્યાં બધી રાશિઓ ભણેલા છે, પણ આ રાશિઓનો યોગ્ય ઉપયોગ આલેખથી આપણે અહીંયા આ સ્ટાન્ડર્ડમાં ભણવાનું છે, સાયન્સમાં। અને આ આલેખના આધારે આપણને MCQ ઘણા બધા આવી શકે કોમ્પિટિટિવમાં। એમાં આપણે કયો આલેખ, તો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ। ઘણા બધા આલેખો ભણવા, એમાંનો પહેલો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, x વિરુદ્ધ t। સ્થાનને આપણે x વડે સુરેખ પથ પર અને સમયને આપણે t વડે રજૂ કરીએ। ધારો કે કોઈ પદાર્થ ધન x પર ગતિ કરે, એના માટે આલેખ દોરવો, તો એના સ્થાન બધા x અક્ષ પર રહેશે, માટે આપણે સ્થાનને x વડે રજૂ કરીએ। એ ભણતા પહેલા થોડું ગાણિતિક વાતો ક્લિયર કરીએ। સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એટલે હંમેશા મગજમાં રાખશું, પેલું કોણ, સ્થાન, તો સ્થાનને ઉધ્વ અક્ષ પર રજૂ કરાય। અહીં મેં 3 આલેખ દોરવા, એટલે 3 માટે અહીંયા રજૂઆત કરેલી છે। પેજ નંબર 41 ઉપર આપણને 3 આલેખ છે, એ 3 આલેખ જોવા। તો જે પહેલું એટલે કે સ્થાન, તો x એ ઉધ્વ અક્ષ પર લેવું। અક્ષો હંમેશા આપણી પાસે કેટલી જોઈએ, 2, કારણ કે રાશિ કેટલી છે, 2। આલેખ એટલે એક રાશિનો બીજી રાશિ સાથેનો ફેરફાર જોવો, એટલે આપણી પાસે કેટલી અક્ષો ઉપલબ્ધ, 2। સ્થાન ઉધ્વ અક્ષ ઉપર, બીજું કોણ, સમય, તો એ સમક્ષિતિજ અક્ષ પર આવે, જ્યારે સ્થાન શિરોલંબ અક્ષ ઉપર। હંમેશા જેનો આલેખ આપ્યો હોય એટલે ક્લિયર રાખવાનું, પહેલું કોણ, તે શિરોલંબ અક્ષ ઉપર, વિરુદ્ધ કોનો, સમયનો, એ સમક્ષિતિજ અક્ષ પર। અક્ષો આપણી પાસે દોરવા જાય 2 રાશિઓ, તો 2 જ રજૂ થાય। આ રીતે તમે યામાક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુની આસપાસ આ રીતે ભણેલા છે, શિરોલંબ અક્ષ અને સમક્ષિતિજ અક્ષ। એટલે પહેલું હોય શિરોલંબ અને સેકન્ડ હોય સમક્ષિતિજ। આ ક્લિયર। ટી અહીંયા આપણે સેકન્ડમાં લેશું અને સ્થાન અહીંયા મીટરમાં લેશું। આ કોણ છે, બ્લુ કલર અક્ષ। આલેખ હજી રજૂ થયો જ નથી। રન વિરુદ્ધ ઓવરનો આલેખ, તો રન કઈ અક્ષ ઉપર આવે વિચારો, અને ઓવર કઈ અક્ષ ઉપર આવે। મેચ જોતા હોય, રન વિરુદ્ધ ઓવરનો આલેખ આપ્યો હોય તો રન કઈ અક્ષ ઉપર આવે અને ઓવર કઈ અક્ષ ઉપર આવે, એટલે તમને બધું ક્લિયર। પહેલું હોય શિરોલંબ, બીજું હોય વિરુદ્ધ, એ સમક્ષિતિજ, એટલું ક્લિયર। હવે મહત્વની વાત, ધારો કે અહીંયા 3 આલેખ છે, એમાં આલેખ નંબર 1 માટે હું સમય રજૂ કરું અને ગતિ રજૂ કરું। એનો સમય, કારણ કે આપણે 2 વસ્તુ જોઈએ, એક સમય અને બીજું સ્થાન। આ પહેલા આલેખ માટે સમય, ધારો કે તે પદાર્થ 0 સેકન્ડે અહીંયા છે, ક્યાં, તો કે 40 પર, સ્થાન એનું 40। સમયમાં 5-5 ગેપ લઈએ, 5 સેકન્ડે પણ ત્યાં જ છે, t સેકન્ડમાં છે,
નોંધો કે પદાર્થની ગતિ આ અક્ષ પર થાય, એમાં સમય વધતો જાય. સમય સ્ટાર્ટ આપણે 0 થી કરીએ. 0, 5, 10 અને 15, બસ એટલા સમય લઈ. આ સમય સુધીનું સ્થાન 40 નું 40 હશે. મતલબ કે સ્થાન બદલાતું નથી. પદાર્થ અહીંયા ને અહીંયા હશે, માત્ર સમય વધે છે, સ્થાન નથી બદલાતું. સ્થાન કેટલું? 40. એનો આલેખ રજૂ કરું. સ્થાન બદલાતું જ નથી, મતલબ કે પદાર્થ કેવો છે? સ્થિર. સ્થિર પદાર્થનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય જોવાનું. તો સાહેબ એનો આલેખ જ હું કામ દોરવું? ના, એ બધું આપણે નથી વિચારવાનું. સમય અક્ષ ઉપર સમય લેવાના. સમય આપણી પાસે ક્યાં ઉપલબ્ધ છે? 0, 5, 10, 15. તો રજૂ કરીએ. ઉગમ બિંદુ પર 0, અહીંયા 5, 5 ના ગેપ છે, અહીંયા 5, 10, 15. સ્થાન આપણી પાસે કેટલાનું ગેપ છે? 20, 20 નું. આપણી જરૂરિયાત ક્યાં સુધીની છે? 40. તો કે બે સ્થાન લેશું, અહીંયા 20, અહીંયા 40. ઓકે, 0 સેકન્ડે પદાર્થ ક્યાં? 40 મીટર પર. તો પેલો પોઈન્ટ આપણને 40. 5 સેકન્ડે પણ સ્થાન કેટલું? 40 મીટર. આ અક્ષ ઉપર સ્થાન રહે. 5 સેકન્ડ સમય અક્ષ ઉપરથી સમય પસંદ કરો, સ્થાન અક્ષ ઉપરથી સ્થાન, એટલે પોઈન્ટ અહીં મળે. એમ સમય 10 સેકન્ડ તો પણ સ્થાન તો 40 મીટર. સમય અક્ષ ઉપરથી સમય, સ્થાન અક્ષ ઉપરથી સ્થાન સિલેક્ટ કરો. સમય 15 સેકન્ડ તો પણ સ્થાન આપણું 40 મીટર. આ બધા પોઈન્ટને જોડી દો એટલે આપણો આલેખ તૈયાર થઈ ગયો. આ બધા પોઈન્ટ જોઈન થઈ ગયા. આ આપણો આલેખ થયો. આમ જો કોઈ પદાર્થ સ્થિર હોય તો તેનો આલેખ આવો હોય. આલેખ કોણ? બ્લેક કલરની લીટી, બ્લેક કલરની રેખા. તો આ બ્લુ કલર શું બતાવે? અક્ષો. આલેખ આને રજૂ થયો. આલેખ કેવો છે? તો કે આપણો આલેખ આ સમય અક્ષને કેવો છે જોવું છે? સમાંતર. ટી અક્ષને સમાંતર. જો આપણો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો પદાર્થ સ્થિર હોય. કયો આલેખ સાહેબ? એ ખાસ યાદ રાખશું. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો તે પદાર્થ કેવો છે એમ કહેવાનું? સ્થિર. ક્લિયર. બીજો આલેખ જોઈએ. બીજા આલેખ માટે સમય સેકન્ડમાં અને સ્થાન મીટરમાં. પદાર્થ અહીંયા ગતિ કરે. 0 સેકન્ડે 0 પર હશે ઉગમ બિંદુ પર, 5 સેકન્ડે 20 મીટર પર, 10 સેકન્ડે 40 મીટર પર, 15 સેકન્ડે 60 મીટર પર, 20 સેકન્ડે 80 મીટર પર. પદાર્થ ગતિ આ પથ પર કરે. 0 સેકન્ડે 0 પર, 5 સેકન્ડે 20 મીટર પર, 10 સેકન્ડે 40 પર. સો સમયનો ગેપ ગણો તો 5 સેકન્ડ ગેપ. સ્થાનનો ગેપ ગણો તો 10. દર 5 સેકન્ડમાં એ અંતર કેટલું કાપે? 10 મીટર. મતલબ કે સમાન સમયમાં સમાન અંતર કાપે. આનો આલેખ કેવું? સ્થાનક સુપર સ્થાન રજૂ કરજો. નોંધો ગતિ અહીંયા થાય, એની રજૂઆત આલેખમાં અહીંયા થશે. આ જાણ માટે છે, સમજ માટે, સમજૂતી માટે છે. આલેખ 1 માટેની માહિતી આવી હતી. આલેખ 2 માટેની માહિતી આ પ્રમાણે છે. જોઈએ. સ્થાન વિરુદ્ધ સમય. સ્થાન એટલે શિરોલંબ અક્ષ, સમય એટલે સમક્ષિતિજ અક્ષ. સ્થાન વિરુદ્ધ સમય. સમય અક્ષ ઉપર સમય નોંધીએ તો 0, 5, 10, 15 અને 20. સમયમાં ગેપ 5-5 નો છે તો 5-5 નો લીધો. સ્થાનમાં ગેપ કેટલાનો છે? 40-40 નો. તો એ પ્રમાણે રજૂ કરીએ. સ્થાન આપણી પાસે કેટલું? તો કે 0 પછી 20 મીટરમાં છે. 0 પછી અહીંયા 20, હિયર 40, અહીંયા 60, 80, અહીંયા 100. ઇનફ છે, પૂરતું. ને સ્થાન કેમાં? મીટરમાં. સમય કેમાં? સેકન્ડમાં.
એનો આલેખ દોરવો હતો. આ તો અક્ષો દોરી એના પર માહિતી લખી, એટલે કે આપણા ક્યાં ગેપ છે. હવે આલેખ દોરીએ. 0 એ સ્થાન કેટલું? 0. સમય અક્ષ ઉપરથી સમય લેવાનો, સ્થાન અક્ષ ઉપરથી સ્થાન લેવાનું. એ બેનું કોમન પોઈન્ટ આપણે મેળવવાનું. 0 એ 0, 5 એ કેટલું તો કે 20, તો અહીંયા જાવ તો 20 સ્થાન મળે, અહીંયા જાવ તો સમય મળે. હવે 10 સેકન્ડે કેટલું? 40, અહીંયાથી સ્થાન મળે, અહીંયાથી સમય મળે. આ 60, અહીંયા 80, બરાબર. વિધાઉટ સ્કેલ માપું દોરું એટલે કદાચ તમને આડાવડું દેખાતું હશે. સાહેબ આ તો આમ દોરું ને આમ દોરું ને. ભાઈ તને ટપા પડી ગયા ને. સ્કેલ નથી લીધી આપણે. સ્કેલ માપ લે તો પરફેક્ટ આવે, બરાબર. પણ આપણે સમજવાનું છે. ઓકે, આ બધા પોઈન્ટને જોડી દઉં એટલે આપણો આલેખ તૈયાર થશે. કેવો છે આલેખ? કે આવો છે આલેખ. સીધી રેખા છે. આલેખ કેવો? સુરેખ છે. સાહેબ આ પણ સુરેખ હતો, પણ અહીંયા એક પોઈન્ટ વિશિષ્ટતા એ હતી કે સમયક્ષને સમાંતર છે. અહીંયા આલેખ સુરેખ છે. આલેખ સુરેખ હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે. સાહેબ નિયમિત ગતિ એટલે શું? જો કોઈ પદાર્થ સમાન સમયમાં સમાન અંતર કાપે, સમાન સમય 5-5 સેકન્ડ, સમાન અંતર 10-10-10, જો કોઈ પદાર્થ સમાન સમયમાં સમાન અંતર કાપે તો તે પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય. ઉદાહરણ આપો નિયમિત ગતિના. અહીંયા એક બીજો થોડો ટૂચકો કોયડો આપી દઉં. ધારો કે કોઈ પદાર્થ ધનેક્ષમાં ગતિ કરે, એને બદલે ઋણેક્ષમાં ગતિ કરતો હોત તો આલેખ કેવો થાત? જો ઉપરની અક્ષ તમે ધન લ્યો, નીચે લ્યો તો કેવી આવે? ઋણ. ઓકે, તો તમારે નીચે અક્ષ લેવી પડે. આલેખ તમને હવે સમજે. આપણે તો આ એક જ આલેખ બુક પ્રમાણે જોવો એટલે અહીંયા એક જ રજૂ કર્યો. ધનેક્ષમાં ગતિ થાય એને બદલે ઋણેક્ષમાં ગતિ થતી હોય તો અહીંયા સ્થાનાંતર આપણું ધન છે એટલે આલેખ ધન ચરણમાં છે. પણ ઋણમાં થતું હોય તો હંમેશા ક્લિયર રાખશું. સ્થાનાંતર આપણું ધન ઋણ શૂન્ય હોય, સમય ઓલવેઝ ધન જ હોય. એટલે સમયક્ષ તો આપણી આ જ રહેશે. તો આ બધી કોયડા થશે, MCQ ઉદ્ભવે. એટલે આવું જ હોય એટલે આમ જ હોય ના. આ આલેખ ઋણ ચરણમાં દોરેલું હોય. આ ધનેક્ષ ઉપર છે ઉધ્વ તરફ, એને બદલે અધો તરફ હોય અને આલેખ અહીંયા લીટો હોય, એ પણ આલેખ સુરેખ થાય. એટલે આપણે એ ક્લિયર કરવાનું છે, આલેખ જોવાનો, અક્ષો નહીં જોવાની. એટલે તો ક્લિયર કર્યું ને ભાઈ કે આ બ્લુ કલર શું? અક્ષો. આલેખ કોણ? બ્લેક કલર. માહિતી દર્શાવતું હોય એ કોણ? અક્ષો. તમે ભણેલા છો ધોરણ 9 અને 10માં, પણ આપણે એવું સમજીએ છીએ કે આ તમામને આલેખ કહેવાય ના, આને અક્ષો કહેવાય. આલેખ આ છે માત્ર. આલેખ જોવાનો કેવો? સમયક્ષને સમાંતર તો પદાર્થ સ્થિર. કેવો આલેખ? સુરેખ. કયો આલેખ? સ્થાન વિરુદ્ધ સમય. ભાઈ જેની જાન જોડીને એના જ ગીત ગવાય. એટલે એ તો મગજમાં જ રાખવું. કોની જાન જોડી? સ્થાન વિરુદ્ધ સમય. તો એનું ધ્યાન લેવાનું. અગાઉ હજુ એટલે આલેખ આવશે, એની અગાઉ હજુ આવશે. સાહેબ તો આલેખો જ આવશે ને. હા, એટલે તો ક્લિયર રાખીએ. એકના જ મેરેજ થાય, એક જ લગ્ન હોય નહીં, ઘણા બધા હોય. જ્યાં જાન જોડી એના ગીત ગાવા. નવો ધંધો. હવે સમય આવો હોય 5-5 ગેપ. આલેખ નંબર 3. ભાઈ ગતિ અહીં થાય, માહિતી અહીં છે, આલેખ અહીં દોરાય. બુકમાં ડાયરેક્ટ આલેખ દોર્યા અને એના આધાર પછી માહિતગાર કર્યા. એટલે તો કીધું કે ગતિના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ અને ગતિની રજૂઆત કરવા માટેનું શક્તિશાળી સાધન કોણ? આલેખ. પાવરફુલ ટૂલ્સ.
લાસ્ટમાં સમય સેકન્ડમાં આ રીતે 2 સેકન્ડના ગેપ રાખવા. 0 સેકન્ડ, 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ. આ પથ પર ગતિ કરે એમાં ગેપ આ પ્રમાણે. એનું સ્થાન મીટરમાં. 0 સેકન્ડે જોયું તો સ્થાન હતું 0 મીટર જ. 2 સેકન્ડે જોયું તો પણ સ્થાન 0 મીટર. 4 સેકન્ડે જોયું તો સ્થાન હતું એનું 5 મીટર. 6 સેકન્ડે જોયું તો એનું સ્થાન હતું 12 મીટર. 8 સેકન્ડે જોયું તો એનું સ્થાન હતું 20 મીટર. આનો આલેખ દોરો. તો સમય અક્ષ એટલે સમક્ષિતિજ, સ્થાન અક્ષ એટલે શિરોલંબ, સ્થાન વિરુદ્ધ સમય, સ્થાન મીટરમાં, સમય સેકન્ડમાં. આનો આલેખ કેવો? સમયમાં આપણી પાસે ઉપલબ્ધ 2 છે, 0, 2, 4, 6, 8, 10, 12 સેકન્ડમાં 2 ના ગેપ છે. હવે સ્થાનમાં આપણી પાસે સ્ટાર્ટમાં ગેપ જ નથી, પછી 5નો ગેપ છે, પછી સીધો ગેપ 7નો છે, પછી સીધો ગેપ 8નો છે. એટલે ગેપ અલગ અલગ છે. અહીંયા સમાન સમયમાં સમાન અંતર નથી કપાતું, તો એ ગતિ અનિયમિત ગતિ છે. તો એનો આલેખ કેવો હશે? તો 0 સેકન્ડે 0 આલેખ દોરીએ. 2 સેકન્ડે પણ 0 સ્થાન. 4 સેકન્ડે 5 મીટર. તો આપણી પાસે ગેપ આ પ્રમાણે રજૂ કરી શકીએ, 5 5ના. અહીંયા 0, પેલો 5, 10, 15 અને 20. પોઈન્ટ સિલેક્ટ કરીએ. 0 સેકન્ડે 0 અને 2 સેકન્ડ પર 0. ઓકે, અહીંયા 0 હોય તો 0 છે. 2 સેકન્ડે પણ સ્થાન તો 0. એટલે સમય 2 સેકન્ડ છે પણ સ્થાન તો જો 0 છે. એટલે બીજું પોઈન્ટ આપણને આ મળ્યું. એ બેને જોઈન્ટ કર્યું એટલે આલેખ એવો થયો. 4 સેકન્ડ કેટલું છે? 5. એટલે આ 4 સેકન્ડ. ત્યાં કેટલું છે? તો કે 5. 6 સેકન્ડે કેટલું? તો કે 12. 6 સેકન્ડે 12. તો 10ની આજુબાજુ અહીંયા ક્યાંક હશે. 8 સેકન્ડે કેટલું? તો કે 20. 8 સેકન્ડ. તો આમાં ક્યાંક હશે 20. આ બધા પોઈન્ટને જોડીએ. આલેખ કેવો? વક્ર, વળાંક વાળો. એટલે એને શું કહેશું? આલેખ વક્ર. અહીંયા આલેખ કેવો? તો કે વક્ર. આલેખ વક્ર તો જ હોય કે સમાન સમયમાં સમાન અંતર ન કાપતો હોય, મતલબ કે જુદા જુદા અંતર કાપતો હોય. જો કોઈ પદાર્થની x વિરુદ્ધ t નો આલેખ વક્ર હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે. તો આપણે આલેખ પરથી આવી બધી માહિતી મેળવી શકીએ. બીજો આલેખ પરથી આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે વેગ પણ ગણી શકશું અથવા ઝડપ પણ ગણી શકશું. કેવી રીતે? એનું સૂત્ર ક્લિયર રાખો. અને આલેખનું ઢાળ કેમ શોધાય? તમે સુરેખા ભણતા, સુરેખ સમીકરણ 10thમાં, એના તમે ઢાળ ગોતતા તો કેવી રીતે મળે? વિચારજો. આલેખનું ઢાળ શું આપે? એ આલેખનો ઢાળ એટલે જ આપણો સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ મળશે. વિચારજો નેક્સ્ટ લેક્ચર માટે. તો આ સ્થાન વિરુદ્ધ સમયના આલેખ, ઉપયોગી માહિતી, અનિયમિત ગતિનો આલેખ, નિયમિત ગતિનો આલેખ ને પદાર્થ સ્થિર હોય અને ઋણ દિશામાં ગતિ થતી હોય તો આલેખ કેવો હશે? તો જુદી જુદી ગતિ મુજબ આલેખ પણ કેવા હોય? જુદા જુદા. સ્થાન વિરુદ્ધ સમયનું. તો આ ઉપયોગી માહિતી અહીંયા ક્લિયર કરશું. અસ્તુ. જય ભગવાન.